નવસારીમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધડબડાટી બોલાવતા છેલ્લા 10 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે જલાલપુર તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સાર્વત્રિક વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। એસટી ડેપો અને સબજેલ પાસે મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા સોસાયટીઓ, પોલીસ લાઇન અને ડાયમંડ ફેક્ટરીના કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડી। વિદ્યાર્થીઓના વાહનો પણ સોસાયટી સુધી ન પહોંચતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। નવસારી જિલ્લામાં ફરીવાર મેઘરાજાએ પોતાની ધમાકેદાર ઇનિંગ બતાવી છે અને મોડી રાતથી અત્યાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ નવસારી શહેરમાં ખાબકી ચૂક્યો છે, જેને લઈને શહેરના જે સબજેલની બાજુમાં આવેલા પાટીદારવાડી તરફ જતા રસ્તા પર પાણી ભરાયા છે, જેને લઈને અહીંથી પસાર થતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બીજી તરફ મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે, તે પ્રી મોન્સૂનની કામગીરીના જે લાખો રૂપિયા છે તે પણ પૂરના પાણીમાં વહી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કારણ કે અહીં નહીં જે રસ્તો જે પસાર થાય છે ત્યાં પાછળ અનેક સોસાયટીઓ આવેલી છે અને આ જે શાળા કોલેજોનો સમય છે ત્યારે સવારમાં જ આ જે પ્રમાણે પાણી ભરાય છે તેને લઈને લોકોએ મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ શહેરના અનેક જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે વધુ વરસાદ પડે તો જે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે હાલ તો જે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।